ઓકે મમ્મી બેન નહીં થયું બેટા મારે. આવે એટલે ઓકે. આવી ગયું આવી ગયું. બંધ કેમ કર્યું? બધું ખોલીને તો મૂકી ગયો. ઓ મમ્મી બેન ઓકે. ઓકે. જય સચ્ચિદાનંદ. હેડિંગ જીવાણી મનમાં ઘૂંટાણી અને જો બહાર ના નીકળી ને ધૂંધવાઈ સીમા તૂટતા પછી ફાટે વિષમ લગરી સહજ વાણીથી કોઈનું નથી દુભાતું માન્ય પ્રમાણ જે બોલો વાગે છે કોઈને નથી જળવાતું વાણી પ્રમાણ જે ભાષા જીવને બાળે છે અને સુધરતું કંઈ જ નથી છે ભૂલ જ બોલનારાની અને બગડે છે બાજી બધી અહંકારે ભરી ભાષા નિરર્થક ફાટી અથડાવે અને રહેશે જે ફાકામાં સંબંધ વ્યવહાર તોડાવે હું બોલ્યો તે જ સાચું છે છૂટેલા તીર જેવા શબ્દ ઉપર પાછું કરે રક્ષણ ત્યાં વધશે ગાળ અને અપશબ્દ ભૂલોની રક્ષણા કરતા નથી નીકળતી ખોખેથી ભૂલો સમજે છે આ ઘરમાં અમે જમશું નિરાતેથી જો રીસથી મારી દ્યો ટપલું તો નાનું બાળપણ રડશે ઘવાયો કોઈનો અહંકાર તે દુઃખ છે તમને ગૂંચવશે અહંકારી કશાયો સંગ સલાઓ આપે વણ માગી ઘણી જ્યાં ધણી જ્યાં પોતે ગરબડિયો ત્યાં બૈરી વિફરે વચકાથી શબ્દ પાછા પડે છે ત્યાં ખૂચે છે ગાંડો અહંકાર કહો તેથી કરે ઉલટું ત્યાં જાણો છે ભૂલોનો માર મૂરખ અક્કલ વગરનો છે
કયું ત્યાં પુત્ર વાંકો થાય, પછી ચીબડા જ ફાટે છે, ને જાતે ઘર ધોવાનું ભાઈ. બહુડાઈ છે મારી ભેંસ, કયું તો દોહવા દેતી જ. વહુડાઈ છે કેશો તો બને છે ગાંડી આજ્ઞાંકિત. બન્યો જ્યાં ખુરશીમાં સાહેબ, સર્વન્ટને માળીઓ વડવા, ત્યાં સત્તા ખૂંચવે કુદરત, જે સત્તા માંડ્યો વાપરવા. બીજાની ખોડ કાળ્યાથી થઈને આપણે કડવા. જો ફૂલને સૂંઘવું હોય તો ને કાંટાને કદી અડવા. દિયો વાણીથી પ્રોત્સાહન, ઘણા સારા ગુણો ટાંકી, અને દેખાય કઈ અવગણ, તુરંતે ટાંકી દ્યો ઢાંકી. બધી બાજુથી અંધો ભૂત અહંકાર, બાંધે ઝાઝાવેર, કુટુંબી સાથે તાતા ઝેર. મહાનુક સાની કાઢે તેલ, સગો બાપો વિચારે કે હોજો પાયમાલ કપૂત. ન ઠારે કોઈનું હૈયું, છે ખુદનું વેરવિહુનું ભૂત. નહિવત જ્યાં છે અહંકાર, બધાને શાંતિ આપસમાં. બધું મોરલ ને સિન્સિયર, હિતો મિત પ્રીત સુખ સતમાં. જગતમાં સુખી થાવાને બધાનું જો પોઝિટિવ. જગત વ્યવહારમાં નિયમ છે ગીવ એન્ડ ટેક આદિ બિલીવ. જે પ્રોજેક્ટો ગમે તમને કરો છો તેવું પ્રોડક્શન, તો મેળવ સારો માલ દઈ કરેક્શન. જાતે કર પ્રથમ. જગતમાં સૌથી સહેલું છે સુધરવું આપણે પહેલું. સુધારી જેને ખુદની જાત, જગત કલ્યાણ થઈ ગયેલું. જીવો જે માઇલ પર ઊભા, તે સ્ટેજે લાગે ત્યાં સાચું. તમે ખોટા કહો તેને બફાઈ જાય છે, કા બફાઈ જાય છે કાચું.
પ્રથમ વ્યૂ પોઈન્ટ ને જાણી સમજથી જો બહાર નીકળ રહીને જ્ઞાનમાં કેવળ જગત જો પડઘા છે પોકળ પ્રથમ વ્યૂ પોઈન્ટ ને જાણી સમજથી જો બહાર નીકળ રહીને જ્ઞાનમાં કેવળ જગત જો પડઘા છે પોકળ જગત જો પડઘા છે પોકળ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચિદાનંદ. બોલો. આમાં આખું વાણી ઉપરનું આખું કવિરાજે સાયન્સ આપ્યું અને આપણે હમણાં વાણીનું હોમવર્ક આપ્યું છે ને, તો એમાં મેન પુરુષાર્થ હવે જે આપ કહો છો કે પોતાની જ વાણી હવે સાંભળો તો આ બધી ભૂલોમાંથી બહાર નીકળાઈ જશે. તો આપ હજી થોડું ટૂંકમાં કન્ક્લુડ કરો આ પદને. આમ મનમાં જે ઘૂંટાણી છે ને એના ઉપર બી થોડું પ્રકાશ પાડો કે ઈ વાણીને જ પેલા જોવાની છે. એનો મતલબ શું થાય કે હમ કોઈ વાત આપણા મનમાં ફિટ થાય, દાદાની કોઈ પણ વાત હમ ફિટ થાય હા તે અંદર જાય છે. જેમ આપણે લખીએ છીએ ને, હા 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 પાટી પેનથી લખતા નતા પેલા, હા હા એ રીતે જે લખવાનું થાય છે તે ઘૂંટાય છે. એવી રીતે પેલું ફિઝિકલી ઘૂંટાય છે. તેમાં હા વાણી એક પ્રકારના નિશ્ચય સ્વરૂપે અંદર ઘૂંટાય છે. જેમાં આપણે સિદ્ધ સ્તુતિ બોલાવીએ છીએ, હા આત્માના ગુણો બોલાવીએ છીએ, બોલીએ છીએ, તે શું હમ છે, એ વાણી દ્વારા આપણે આત્માના ગુણો ઘૂંટીએ છીએ. અને ઘૂંટતા હમ ઘૂંટતા એવા થઈ જવાના. કરેક્ટ. કારણ કે એ જે ઘૂંટવાનું થાય છે એ હા એક પ્રકારે ચિંતન કરાવે છે. ચિંતન કરાવે છે. રાઈટ. અને એ ચિંતન એટલે પછી તમારા ચિત્તમાં એ રહ્યા જ કરે. પછી જાય ને ચિત્ત હમ ચિત્ત એટલે એને કે નિધિધ્યાસન થાય. હા 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 વાણી હમ ઘૂંટવાથી અંદર ચિંતન થાય. પછી એના ઘણા બધા ઘાત પ્રત્યાઘાત તમને સમજાય હમ અને એની ક્લેરિટી આવતા પછી એ તમને નિધિધ્યાસનમાં રહે. એટલે બાબા જેવી તમારી સામે આવે ને એટલે હમ નિધિધ્યાસનમાં રહે, તરત સામે દેખાઈ જાય. દેખાઈ જાય એટલે રાઈટ. તમે જોઈ લેજો. હમ રાધર એનો શબ્દ ખરો શબ્દ દેખાઈ જાય જ આવશે. કારણ કે હા 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 દેખાવામાં આપણી કોઈ એફર્ટ નથી હોતી. જે ઘૂંટેલું રાઈટ. છે, નિધિધ્યાસનમાં રહેલું છે, એ તમને હા હાજરનું હાજર જ રહે. હમ એટલે એમાં જોવાની જરૂરત નથી પડતી. હમ જોવાનું શેના માટે સમજાયું નહીં હોય ત્યાં સુધી. સમજાઈ જાય હમ પછી દેખાય. દેખાય. હા કરેક્ટ કરેક્ટ. એટલે હું આજે દાદા વાણી સાંભળું છું ને તો ઘણી વાર ઈ સાંભળ્યા પછી છે ને અંદર આમ જે આપે કીધું ને કે ઘૂંટાતું જાય અને નિધિ ધ્યાસન થાય. જેમ કે દાદાએ એક વાક્ય ઘડી ઘડી કીધું હોય કે શું આમાં રહ્યું છે હવે આ સંસારમાં, કેટલું ભટક ભટક કરવું છે, હવે કઈ પાસરા થાવ, એવા જે અમુક અમુક શબ્દો જે રિપીટેશન સાંભળીએ છે ને દાદા વાણીમાં, તો ઈ અંદર ઘૂંટાતું જાય છે આપણું. રાઈટ. બરાબર છે. એટલે હા દાદાને એટલે પરિચય રાખવા કીધો છે ને. હા સત્સંગનો હા પરિચય હા એ જ કરાવે છે. હા કરેક્ટ. અને હા એનું પછી એ અંદર નિધિધ્યાસન થતું જાય એટલે પછી હા એનો અનુભવ થતો જાય, એનો સાક્ષાત્કાર થતો જાય. નિધિધ્યાસનનું સાક્ષાત. ફળ એટલે નિધિધ્યાસન સિદ્ધ થાય હા એ સાક્ષાત્કારમાં પરિણામે.
સાક્ષાત્કાર થયો એટલે હવે આગળ કશું કરવાનું રહ્યું નહીં હમ મુદ્દામાં. એ પુરુષાર્થનું પરિણામ આવી ગયું. કરેક્ટ બરાબર. એ પુરુષાર્થનું પરિણામ આવી ગયું. જેમ હા આપણે કહીએ આ બધું આપણે શેના માટે કરીએ છીએ કે અહીંયાના હિસાબો બધા સંભાળ નિકાલ થઈ જાય અને હા મહાવિદ્ય ક્ષેત્રમાં જઈએ. મહાવિદ્ય રાઈટ ક્ષેત્રમાં ગયા પછી શું તો કે હવે હા શિવાનંદ સ્વામીના દર્શન. દર્શન એ દર્શન થઈ ગયા પછી શું હા તો કે હવે એ એ દર્શન થઈ ગયા ને કેવળ પરિણામ ખુલ્લા થઈ ગયા તો હવે હા શું ભજે છે નમો સિદ્ધાણ. નમો સિદ્ધાંત રાઈટ. એટલે એ એ આખી એ ભૂમિકા આપણી આગળ વધતી જાય છે. હા જેમ પહેલો હા શું ટાર્ગેટ હતો 10મું પાસ કરવું છે સારા માર્ક્સ પછી. હા 10મું પાસ થઈ ગયું પછી કે હવે 12મું પાસ કરવું છે. રાઈટ. એ તમારા ગોલ પ્રમાણે. હા 12મું પાસ કર્યું પછી શું તો કે હવે જે ફિલ્ડમાં જવું છે એની મહેનત કરવી છે. હા એની ખ્યાલ ટ્રેનિંગ આવે? લેવાની. હા 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 મહેનત કરવાની. ટ્રેનિંગ કો જે મહેનત. કહો તે હા જે તો કહો તે મહેનતમાં ટ્રેનિંગ બધું આવી ગયું. હા આગળના જેમ પહેલું પગથિયું ચડ્યા એટલે હવે હા બીજા પગથિયાની મહેનત ચાલુ થઈ જાય. બીજું કરેક્ટ. પગથિયું પાસ કર્યું એટલે ત્રીજાનું. એમ હા કરતા કરતા આગળ વધીએ છીએ. હમ ખબર પડી? આગળ વધીએ છીએ. જેમ જેમ આવું છે. એક્સપિરિયન્સ, જેમ આ આઈટી ફિલ્ડમાં કેવું હોય આ લોકોને, જેમ જેમ એક્સપિરિયન્સ થાય ને એટલે પછી બીજી કંપનીઓ એમને ઓફર આપે એ તો છે આગળ જ. વધવા માટે. અને આગળ વધવા માટે એમના એક્સપિરિયન્સ પછી એમને આગળની ભૂમિકા પણ મળે. મળે. હા 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 આગળની પોઝિશન પણ મળે. આગળની પોઝિશન પણ મળે, રિવોર્ડ પણ મળે, બધું ઇન્ક્રીમેન્ટ થાય, બધું જ. હા બધું બધું બધું. એટલે આ તો હા એને શું કહીએ કે આપણે આ એવી યાત્રા છે આગળ હા વધતા જ રહેવાનું છે. હા આગળ વધતા જ રહેવાનું છે. હા દાદા એમની યાત્રામાં આગળ વધતા ગયા હતા. હમ આપણું માર્ગદર્શન કરતા રહ્યા. હમ આપણું હમ માર્ગદર્શન જેમને મળતું જાય આપણે સ્થિર થતા જઈએ. આપણા થકી હા બીજાને માર્ગદર્શન મળે, પ્રેરણા મળે. એવી પ્રેરણા રીતે છે. મળે. હા હા હમ. એટલે આ વાણીમાં તો કેવું છે હવે દેખાય છે આપણને કે તરત જે ભૂલવાળી વાણી છે ને એને આપણે તરત પકડી શકીએ છીએ. હવે અશુદ્ધિ વાળી વાણી આપણને એ હવે જ એટલે સમજાય છે. કારણ કે હા અંદર શું ભરેલું છે એ બોલે ત્યારે હા આપણે સાંભળી લઈને એને ચોખ્ખું કરી લેવાનું છે. એ આપણો પુરુષાર્થ છે. એટલે હા હમણાં એ એ બોલ સાંભળવાનું આપણું ચુકાય નહીં હા એના માટેનું આ બધી શું કહેવાય ગોઠવણી છે આ બધું હોમવર્ક કે છે આ આપણે બધું. હા ચરણવિધિ કરીએ, હા ચરણવિધિ જર્ની છે. કરીએ, પગ પણ ગાઈએ ત્યારે હા તો બોલાયા કરે છે. પણ તમે હા સારી રીતે એને સાંભળી લો. અને હમ સાંભળતા સાંભળતા પછી એ તમારી અંદર ચિંતન થાય એનું કે દાદા આ શું કહેવા માંગે છે, હું આ હા કહેવા માંગે છે. એટલે એ સમજણ ફિટ થતા આગળ પછી એનું ચિંતન થાય એટલે શું તમને ધીમે ધીમે આ બધી એના આઘાત પ્રત્યાઘાત બધા તમને સમજાતા જાય. હા અને સ્થિર થઈ ગયું કમ્પ્લીટ જેવું તો પછી હમ તમને નિધિ ધ્યાસનમાં રહે. પછી નિધિ હા ધ્યાસન હા એટલે કે તમને યાદ કરવું ના પડે, તમને રહ્યા જ કરે અંદર. સહેજ અને રે. રહ્યા હા કરે એક ફેરો તમને એનો અનુભવ કરાવે. હા હા કરેક્ટ. અને એ વસ્તુ દાદાનું જે વાણી સાંભળી છે ને તો એનાથી એ જે આપણને અંદર ઉતરી છે ને એ વાણી, તો હવે આપણી વાણીમાં આપણને ખબર પડે કે જો દાદા તો આવું બોલતા નહોતા તો આપણે બી હવે બરાબર આ છે. ના શોભે. હા હવે હા, એવું આવા એવું ખ્યાલ આવે. હા આવા શબ્દ બોલ્યા જ નથી ક્યારે. આપણે આટલું બધું સાંભળ્યું એટલે કે હા હવે આ આપણને માર્ગદર્શન મળ્યું કે આવા શબ્દ ક્યારે ન હોવા ઘટે. હા હા એટલું એમને ઓલું જ્યારે સાંભળ્યું હોય ત્યારે એમાં વિરોધી હોય કે કેટલું એમ માથું દુખાવે એવા બી પ્રશ્ન પૂછવા વાળા હોય તો એમને કોઈ દિવસ એવી રીતે એમનો વિનય છે. વિનય નહીં વિનય. પૂછવા હા
પૂછવાની રીત એ સાંભળે ને પૂછે તો આપણું મગજ અહીંયા ફરી જાય અને હા દાદા એટલે હા શાંતિથી જવાબ આપે છે હા હા રાઈટ. એવી રીતે છે. એટલે હવે ઘરે પણ આવી રીતે પ્રેક્ટિસ કરીએ, કોઈ ફોન પર કોઈના સાથે વાત કરવાનું થાય ને ત્યારે તરત એમ થાય કે જો આ વધારે બોલાઈ રહ્યું છે, હા, કાં તો આ તમે આમાં એમને સલાહ એમને માંગી નહીં તો પણ તમે આપી દીધી છે એવું ખબર પડે છે હવે. એ જ બરાબર છે. એટલે આમાં બધી ભૂલો હા નીકળતી જાય, ઓલું હા ઓળખાતી જાય, ઓલું જોવાતી હા જાય, એટલી વાતની ભૂલ વગરની થતી જાય. અને ભૂલ હા વગરની વાણી એટલે આપણી વાણી થકી કોઈને દુઃખ ના થાય. દુઃખ ના થાય. અને હવે દીપકની મેઇન ટાર્ગેટ એ રહ્યું ને કે આપણું વચન બળ થવું જોઈએ, એમ વચન બળ કોઈને બરાબર કહીએ એટલે તો આપણું વાત તો વચન બળ સિદ્ધ થવું જોઈએ. પરિણામ રૂપ થશે. પણ આજે જ્યાં આપણા ઘરમાં જે બધી વ્યવહાર વાણી બોલાય છે હા તેમાં બધું ઓબ્ઝર્વ કરીને એને સરખું કરવાનું છે ને. હા અને એમાં ભૂલ ક્યાં દેખાય છે કે હવે ચલો બહાર ક્યારેક થોડુંક પર્સન્ટેજ ઓછું પણ અંદરની જે વાણી છે ને એમાં પણ અશુદ્ધિ ના હોવી જોઈએ ને. આજે મનની વાણીની અશુદ્ધિ છે એ પેલા જોવાની ને, એ જોવી પડશે બધું પેલા. તમને મનની વાણી નથી હોતી, પણ અંદર હમ જયારે વિચાર આવે ને ઓપિનિયન એટલે રૂપે અંદર હા બહાર બોલાવા પહેલા અંદર ચાલે. ચાલે. હા જવું જ જોઈએ. આપણું નહીં હમ કહીએ તો આમ નહીં ચાલે એમ કરીને હા ત્યાં એના હા પરિણામ તમને દેખાય એટલે પછી સહેજે એ બોલાય કે ના બોલાય હમ ખબર પડી. અને કેટલી હમ વખત આ બધી બાબતે સ્કોપ મળતો નથી ને એકદમ વાણી સ્પોન્ટેનિયસલી નીકળી જાય. નીકળી તો જાય. સ્પોન્ટેનિયસલી નીકળેલી વાણીમાં પણ કેવી ભૂલ રહી જાય છે તેને હમ ચોખ્ખી ક્યાં કરવાની છે. એટલે ઓલી જે ફાસ્ટ બોલીએ છે ને ઈ લાગે છે કે ઈ નોર્માલિટી વાળી વાણી નથી. એમ નહીં, એટલે એવી રીતે ટેપ થયેલી છે એટલે બોલવું જ જોઈએ. અચ્છા એટલે એવી ફાસ્ટ નીકળી જાય છે. હા ભારપૂર્વક બોલવું જોઈએ, ક્લેરિટી સાથે બોલવું જોઈએ. એટલે હા પછી એવી રીતે ક્લેરિટી. બોલાય. હા હા એવી રીતે કરેક્ટ. અને એટલે એ જેટલું મૌન રહેવાય એટલે વાણીનો જેટલો ઉપયોગ ઓછો રહે તો મને એવો અનુભવ થાય છે કે એટલું આજ્ઞામાં વધારે સમજાય છે. ને તો સમય વાણીમાં નીકળી જાય છે ને તો એ સંજોગ છે ને આજ્ઞાપૂર્વક જોવાતો નથી. તો એને શું કહેવાય, બહારની વાણી બંધ થાય ત્યારે અંદર શું ચાલે છે તે તમને દેખાતું જાય, હા વંચાતું જાય, સંભળાતું જાય. બોલ્યા વગર હમ સંભળાય, અંદર દેખાય. એટલે હમ એ બધામાંથી નીકળવાનું છે. એ પેલા કે ને બધામાંથી. પેલા બહાર દેખીતી ભૂલો જોવાની, પછી હા વાણીની, પછી અંદરની વાણીની, મનની, હમ બુદ્ધિની, ચિત્તની, અહંકાર. હા રાઈટ. આખો પ્રોસેસ એવી. પ્રોસેસ છે. એક દાદાવાણી કાઢી શકશો ડિસેમ્બર 2009 પેજ નંબર 2. વેટ કરું. ડિસેમ્બર 2009 પેજ નંબર 2. એમાં એક આપ સ્ટાર્ટિંગનું હેડિંગ છે, અવળા ઉપયોગે આવરાય વચનબળ. 2009 નું કયા મહિનાનું? ડિસેમ્બર 2009 દાદાવાણી.
પેજ નંબર 2. આ પેલું ટોપિક લો ને, આ વાળું. અવળા ઉપયોગે આવરાય વચન બળ. પ્રશ્ન કરતા હું વાંચું. ઓકે, વાંચો. પ્રશ્ન કરતા સરસ્વતી દેવીના કાયદા શા છે? દાદાશ્રી: સરસ્વતી એટલે વાણીના હિસાબના જે કાયદા લાગુ પડે તે પાડીએ તો સરસ્વતી દેવી ખુશ રહે. વાણીનો દુરુપયોગ કરું, જૂઠું બોલું, પ્રપંચ કરું તો પછી સરસ્વતી દેવી કેમ રાજી થાય? જે મહી છે એ ના બોલું તો તારી પર સરસ્વતી કેવી રીતે રાજી થાય? આજે કોઈનું વચનબળ સાથી નથી રહ્યું, કારણ કે વાણીના કાયદા નથી પાડ્યા. મનુષ્યમાં આવ્યા પછી 2 બળની જરૂર, વચનબળ અને મનોબળ. દેહ બળ એ પાશવતામાં જાય. વચનબળ અને મનોબળની શક્તિ રિલેટિવ આત્માને બલવાન રિલેટિવ આત્માને બલવાન કરે. અત્યારે વચનબળ લુપ્ત થઈ ગયું છે અને મન ફ્રેક્ચર થઈ ગયું છે. આજે વચનબળ કેવા હોય? બાપ દીકરાને કહે કે ભાઈ ઊભો થા, તો ત્યારે દીકરો આડો થઈને સૂઈ જાય. પોતાનો દીકરો ના માને. આ વચનબળ કેવી રીતે જતું રહ્યું? વાણીનો ખોટો અવળો ઉપયોગ કર્યો તેથી. વાણીનો કોઈ પણ જાતનો અપવ્યય ના થાય. વાણીનો કોઈ પણ જાતનો અપવ્યય ના થાય. વાણીનો કોઈ પણ વિભાવિક સ્વરૂપે ના લઈ જાય તો વચનબળ ઉત્પન્ન થાય. વાણીથી કેટલાકને બીવડાવ્યા, જૂઠું બોલ્યા, પ્રપંચ બોલ્યા, એ વાણીનો દુરુપયોગ કર્યો કહેવાય. તેથી વચનબળ તૂટી જાય. એકલું સત્ય જ બોલો અને પાછા સત્યનો આગ્રહ પકડીને રાખો તો વચનબળ પાછું ઉત્પન્ન થાય. જો વસ્તુનો દુરુપયોગ થાય તો તેનું એકલું સત્ય જ બોલો. એકલું સત્ય જ બોલો અને પાછો સત્યનો આગ્રહ પકડી ના રાખો તો વચનબળ પાછું ઉત્પન્ન થાય. જો વસ્તુનો દુરુપયોગ થાય તો તેનું વચનબળ ઉતરી જાય. જૂઠું બોલીને પોતાનો સ્વ બચાવ કરે તેથી તો મન, વાણી બધું ફ્રેક્ચર થઈ જાય. સત્ય બોલે પણ એની પાછળ ભાવના કેવી જબરજસ્ત હોવી ઘટે. આ દાદાના જેવું વચનબળ હોવું જોઈએ. આમાં આજે કીધું છે ને કે વચનબળના ઉપર દાદાએ કે એનો દુરુપયોગ ના થવો જોઈએ. અને અહીંયા બીજું એક શું કીધું છે કે બોલવાનો. જુઠ્ઠાનું વધારે. જૂઠું બોલીને પોતાનું સ્વ બચાવ કરે, વાણી બધું ફ્રેક્ચર. સત્ય બોલે પણ એની પાછળ ભાવના કેવી જબરજસ્ત હોવી ઘટે તેમ. આગ્રહવાળી વાણીથી પણ વચનબળ વયું જાય એવું ને, સત્ય ને આગ્રહ માટે પણ.
હમ. આગ્રહ આગ્રહ થાય એટલે સામાન્ય પછી દુઃખ થાય ને. હા, એમને દુઃખ થાય કેમ કે કહેવાય છે કે આપણે આપણું વિતરાગોને એમની વિતરાગતા માટે આગ્રહ નહોતો. તો આપણે કઈ બાબતનો આગ્રહ રાખવો જોઈએ? આમાં ઉપર પેરેગ્રાફમાં અપવ્યય એટલે અવળો ઉપયોગ. અચ્છા, વ્યય એટલે શું? ખર્ચાઈ જવું. હા, વ્યય નો મતલબ ખર્ચાવું. જેમ પૈસા હમ, ખર્ચાઈ જાય છે, પૈસા ડિસ્ટ્રોય હા, નથી થતા, પૈસાનો હા, વિનાશ નથી થતો. હા, ખબર પડી? પૈસાનો વિનાશ હેલો. નથી થતો. હા, હા, ખર્ચાઈ જાય છે, બરાબર છે. એટલે ભરાવું ને ખાલી થવું એમ કે. હા, ભરાવું ને ખાલી થવું. હા, હા, એ સમજવા. હા, એટલે આ અને લઈ આ કન્ટિન્યુ કરી એને લઉં આ પેરેગ્રાફ. હા, જૂઠું બોલે, પ્રપંચ કરે, એ બધો વાણીનો અપવ્યય. હા, અહીંયા કહેવાય વાણીના દુર્વ્યય અને અપવ્યયમાં બહુ ફેર છે. અપવ્યય એટલે બધી જ રીતે નાલાયક, બધી રીતે દુરુપયોગ કરે. વકીલો 2 રૂપિયા માટે જૂઠું બોલે કે હા આને હું ઓળખું છું, તે અપવ્યય કહેવાય. એટલે જૂઠા વાળું આખું ભાગ ને. હમ, અને દુર્વ્યયમાં બીજું આવે પાછું. એ બધું ડિટેલમાં વાણીનો જવાનું જરૂર નથી. જવા દો, હા, વાંધો નહીં. અસર જ્ઞાનીના વચન બળની. અમારું વચન બળ તો અજાયબી કહેવાય. અમારા શબ્દો કેવા હોય? શાસ્ત્રના શબ્દો ના હોય. શાસ્ત્રોના શબ્દો તો જડ અને વાગે તેવા હોય. અને અમારા પ્રત્યક્ષ ચેતન શબ્દથી તો મહી જ્ઞાન હાજર થઈ જાય, આત્મા જ પ્રગટ થઈ જાય અને પાછા જરાય વાગે નહીં. અમારી વાણીથી બિલકુલ અજીર્ણ થાય નહીં. આ તો આખો જ્ઞાનાર્ક છે. એ પચે અને અજીર્ણ ના થાય. જ્ઞાની પુરુષનું એક વચન અવસ્થા ના જાય. જ્ઞાની પુરુષ એક વચન શું લખ્યું છે? અવર્થા ના જાય. અવર્થા ના એટલે જાય. શું કહેવાય? બેકાર ના જાય. ઓ રાઈટ. અવર્થા ના જાય. હા, વ્યર્થ ના થાય, વ્યર્થ ના જાય એનો મતલબ એવું ને. હમ, ગજબનું જબરજસ્ત વચન બળ હોય. એના એક એક વચન પર જગત ઉછાળા મારશે. એમનું એક જ વચન ઠેઠ મોક્ષે લઈ જાય. અમારા એક એક શબ્દમાં ચેતન છે. વાણી રેકોર્ડ સ્વરૂપ છે, જળ છે, પણ અમારી વાણી મહી ગજબ પ્રગટ થઈ ગયેલા શું છે? પરમાત્માને સ્પર્શીને ના ઉપર છે. એટલે સંપૂર્ણ ઉપરથી નીકળે છે એમની હા, વાણી. પરમાત્માને સ્પર્શીને નીકળે છે. તેથી એવું. નિશ્ચેતન ચેતન કરે એવી ચેતન વાણી છે. સામાની ભાવના જોઈએ, અમે બોલીએ કે એ કૂદ 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 તો સામો 10 ફૂટનો ખાડોય કૂદી જાય. તો કેટલાક કહે છે કે તમે શક્તિપાત કરો છો. ના, અમારા વચનમાં જે એવું બળ છે, કોઈ બહુ ડિપ્રેસ થયેલો હોય તો અમે તેને આંખથી ધવડાવીએ. જ્ઞાની પુરુષ તો ગમે તે રીતે શક્તિ પ્રગટ કરાવે, ગજબનું વચન બળ હોય. એટલે જ્ઞાની પુરુષનો પરમાત્માને સ્પર્શીને વાણી નીકળે. અને આપણે હજી અહંકાર છે એટલે વાણીમાં એના અ પર આપણો ઉપયોગ જ ક્યાં છે? દાદા કે હા, વાણી બોલાય, આ ટેપ રેકોર્ડ બોલે ત્યારે અમે હા, એના પર અમારો સંપૂર્ણ ઉપયોગ હોય. હોય. હા, અને ઉપયોગના વક્તાને પરિણામે ઉપયોગના પરિણામે શી ભૂલ રહી જાય છે તે એમને ખબર પડે એટલે એને ચોખ્ખું કરતા જાય છે. અને ચોખ્ખું કરતા હમ કરતા એમની આવી વાણી થઈ છે. રાઈટ. હમ એટલે એ વાત છે. આમાં સામાની ભાવના જોઈએ. એમને પાછું એમ સામેવાળાની કોઈ બધાની ભાવના
સંભાળીને એમની વાણી નીકળતી હતી ને આપણી વાણી બધાને અરે ભાવનાની એટલે એને ઘાત પ્રત્યાઘાત શું થાય એ એમને સમજણ પડે, અને પોતાનો આશય એ કે મારે એમને આમ કહેવું છે, મારે એમને હા સામાન્ય સીધા કરવા છે, સમજે છે શું હા એના મનમાં, હા 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 એ પછી એનું પરિણામ આપી નહીં જ રહે, કારણ કે આશય એ છે ને, આશય પર્પસ. એ છે. હમ હમ એટલે આ પેલા કે વચન છે ને, બળનું હા મારી નાખવાના હોય ને તો માથા પર બુલેટ મારે, અને હા ઘાયલ જ કરવાનો હોય તો પગ પર બુલેટ મારે. કરેક્ટ. એટલે હમ એ જ્યાં મારવાનો પ્રયત્ન કરે છે ને તેની પાછળ એમનો આશય હોય છે એમ કહેવાનું. હમ એટલે એ જે વાણી કયા કરેક્ટ. આશયથી હમ નીકળે એ પોતાને ખબર પડે છે, અને ત્યાં ખબર એ પડે પોતે છે. સુધારી લે છે. સુધારતા સુધારતા પછી આ પરિણામ થયા. હમ સરસ. અને આપણે તો અમે આ કલમની ભાવનાથી પણ શુદ્ધિ થઈ શકે છે. અને એ તો બધું આપેલું જ છે ને, હે એટલે ને કરેક્ટ. એમ કહેવાનું. એટલે એને શું કહેવાય કે આ બધા સાધનો હમ શુદ્ધિકરણના સાધનો છે. હમ પહેલા એને જોવું પડે, તો ખબર પડે ક્યાં ભૂલ છે. હમ ક્યાં ભૂલ છે એ ખબર પડે પછી એને લોકો પંચર રિપેર કરે છે તો શું કરે છે, હમ ટાયરનું પંચર રિપેર કરે છે તો શું કરે છે, સીલ જોઈ મારે લે છે ટાયર ને કે બદલું. ક્યાં કાણું પડે છે, હા ક્યાં ક્યાં ડેમેજ કાણું થયેલું પડી છે, ગઈ બોલો. હા હા અને પછી હા એની દવા જે હોય કે ના અહીંયા આ નહીં ચાલશે, એના માટે આમ આ ટ્રીટમેન્ટ કરવી પડશે. નહીં તો હમ પછી કહેશે હમ કે અહીંયા તમારું ટાયર હવે કાઢી જ નાખવું પડશે, આ રિપેરેબલ નથી. હમ ખબર પડી? પડી. એટલે એ અને જોઈને પછી દવા કરે ને એવી રીતે. હા કરેક્ટ. અને વચન બળનું એક મેઇન કારણ એ પણ હોય કે આપણું વન વચન કાયાની એકતા થઈ જશે ત્યારે વચન બળ. એ બધું જોડો ના, વચન નહીં. બળ એને પણ આધાર નથી. એ મન વચન કાયની એકતા તો એનું આખું પર્પસ જુદો છે કે તમે નક્કી કરેલું તમારું થાય એમ. ઓકે અને ઓકે. વચન બળ વસ્તુ શું છે કે તમારી પાછળ એની પ્યોરિટી છે, આગ્રહ નથી, પકડ નથી, સામાનું કલ્યાણનો હેતુ છે, એ બધું હમ કામ કરતા એનું હમ વચન સહેજે નીકળી જાય, તમારું કામ થઈ જશે તો પેલાનું કામ થઈ જાય રાઈટ. અને એમને જશ મળે. હમ ઓકે. એટલે હું કોઈ તકલીફમાં હોય અને મારે છે ને પરમ દિવસે બોમ્બે હતી ને તો ફેમિલીમાં એક જણને બહુ તકલીફ છે, તો મેં એમને કીધું કે તમે છે ને આ દાદા ભગવાનને હું નમસ્કાર કરું છું. તે કે હું તો આમને નથી ઓળખતી. મેં કહ્યું પણ તમે ખાલી બોલશો ને તો પણ બહુ એનું સરસ થશે, તમને રિઝલ્ટ મળશે. તો મને કે સારું. તો આજે એમનો ફોન આવ્યો તો મને કે હું છે ને આજે 15 મિનિટ કલાક બેસીને બોલી છું ને હવે રોજ કલાક કરીને બેસીશ કરીને. તો મેં કીધું કે આ આપણે બોલાય તો ગયું એમને, પણ એમને થવાનું હશે એટલે જ મારાથી એવું બોલાયું કે તમે આ દાદા ભગવાનને નમસ્કાર કરજો કરીને. બરાબર છે, બોલાયું અને એમણે કર્યું, હા પણ તમે પછી એનું નિષ્ફળતા મળે ને તો તમે અંદર લાડવો ખાઓ છો, આપણે કીધું ને એટલે થયું. ખબર હા પડી? ના ઈ ના લેવાય આપણાથી. હા ઈ તો આપણે દાદાને એ જ તો જયારે આપવાની ક્રેડિટ. પરિણામ આવે ત્યારે બધા ડાય જ વાતો કરે કે ના લેવાય ને આમ ના કરાય ને બધું જ કે, પણ જયારે રિઝલ્ટ આવે ને ઉપરા ઉપર રિઝલ્ટ આવે પછી જો અંદર કેવા ગલગલિયા છે કે હા મારું આવું થવા માંડ્યું છે, હા. એટલે પોતે હા જ પોતાની અંદર માર્ક્સ મૂકવા લાગી જાય પછી. ના એટલે શું થયું તું આમાં, હું દાદા વાણી સાંભળું છું ને તો દાદા છે ને એક કોઈ એનો મુસ્લિમ વાંધો ફેમિલી કે નથી, કોઈ. તમે જે હા કીધું ને તે બરાબર છે, પણ અહીંયા આ જાગૃતિ રાખવાની છે. હા હા ઈ એ તો વાત ચોક્કસ. હા હા કારણ કે ઈ વાંચો છો, બરાબર છે. સાંભળો છો, એટલે ઘણી બધી હમ બાબત દાદાની ખબર પડે અને તમારાથી સહેજે કહેવાય પણ જશે આમ કરો, અમે પણ આમ હા કરીએ છીએ, હા દાદા એવું કીધું છે. અને કરેક્ટ. હા આમાં એક જ હમ વસ્તુ છે કે પ્રોડક્ટ કોની છે? હા હુઝ પ્રોડક્ટ ઇઝ અક્રમ વિજ્ઞાન? હા દાદા ભગવાન.
બરાબર છે. હા હવે તમારી પાસે કોક આવીને પૂછે કે કઈ કરે ને તમે એમને કહો તો તમે એના રિપ્રેઝેન્ટેટિવ તરીકે વાત થાય છે તમારાથી હા કે રાઈટ તમને જ્ઞાન મળ્યું. હવે હા રિપ્રેઝેન્ટેટિવ ઓનર થઈ જાય એવું બને? હા બને ને. પ્રોડક્ટ તો દાદા ભગવાનની છે. તો હા તમારાથી વચ્ચે બરાબર છે. લાડવો કેમ કરીને ખવાય? હા ના મુદ્દો ખવાય ના જાગૃતિ ખવાય. રાખ મુદ્દો હા ત્યાં જાગૃતિ જાગૃતિ રાખવાના રાખવાની. એમ હા હા કહેવાનું. હા હા રાઈટ. ભડકવાનું નથી. હું કોઈને કહીશ જ નહીં એવું નથી કરવાનું. હા 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 પણ તમારા ભાગે આવે હમ પ્રોપરલી ગાઈડ કરો અને હમ વચ્ચે લાડવો ના ખાશો. હા હા ના લાડવો નહીં ખાવાનો. બરાબર છે. પણ અને એ ખવાશે ખરો પછી એમાંથી હા નીકળાશે. ઓકે. હમ ખબર પડી? બરાબર. ઓકે. પણ હા જાગ્રત રહેવાનું છે હા એ વાત જાગૃત રહેવાનું. સમજવાની. હા હા બરાબર છે. એ તો દાદા કે આ વિજ્ઞાન અમારું સિગ્નલ છે. નથી, તમે લોકો એ જાણી આપ્યું. પછી કીધું આ તો વિતરાકોનું વિજ્ઞાન છે, મારું કશું નથી આમાં. હું હા તો હા મહાવીર ભગવાન આભૂષણ હમ સ્વરૂપે આવ્યો છું. બાકી વિજ્ઞાન મહાવીર ભગવાનનું જ છે, તીર્થંકરોનું જ છે, મારું આમાં કશું નથી. હમ તે આવા વખતે એવું કશું યાદ નહીં રહે કે આ તો દાદાએ હમ કીધેલી વસ્તુ છે અને દાદાનું મટીરિયલ શું કહેવાય પ્રોડક્ટ છે, તો તમારે કેવી રીતે એનો ક્લેમ કરાય? પણ ધીમે ધીમે હમ કરીને પછી એમાંથી નીકળાય. આ ઓકે સત્સંગને ઓકે. બધાના પરિચયથી હમ 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 બરાબર. સ્પીકર હોય ને સ્પીકર હા સ્પીકર હા અરે ખબર પડી સ્પીકર આ મશીન લોકસભામાં. જેમાં વાગે અવાજ આવે તે ઓકે ઓકે ઈ સ્પીકર. ઓકે હા ક્લેમ કરે ને એવું, મેં કેટલું સરસ ગાયું. ગાનાર તો ના પેલા એ ના માઇક્રોફોનમાં બોલે. બરાબર.